હવે આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર ટી સ્ક્વેરનો કેવી રીતના ઉપયોગ કરવો તે સમજાવીએ. તો ડ્રોઈંગ બોર્ડ ઉપર લેફ્ટ સાઈડમાં એક કાળા કલરના લાકડાની પટ્ટી આપેલી હોય છે, જેને એબોની એજ કહેવાય. એ એબોની એજ પર આપણું ટી સ્ક્વેર આ રીતના સ્લાઇડ કરી અને લાઈનો દોરવામાં આવે છે. ટી સ્ક્વેરની આ વર્કિંગ એજ પર આપણે આ રીતના સેટ સ્ક્વેરને મૂકી શકાય અને એને સપોર્ટ કરી શકાય છે. સેટ સ્ક્વેર તમે 90 ડિગ્રી લાઈન દોરવી હોય તો અહીંયા લાઈન દોરો તો 90 ડિગ્રી થશે. એવી રીતના બીજું સેટ સ્ક્વેર પણ જે 30 અને 60 ડિગ્રીના ખૂણાનું છે તે પણ આની પર આ રીતના સ્લાઇડ કરી શકો. એકબીજાની ઉપર તમે સેટ સ્ક્વેર ઉપયોગ કરી શકો અલગ અલગ ખૂણા દોરવા માટે. તો ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરનો ઉપયોગ સાથે થાય છે. ટી સ્ક્વેર ફક્ત હોરિઝોન્ટલ લાઈન દોરવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડ્રોઈંગ બોર્ડ, મિની ડ્રાફ્ટર, ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેર આ બધાનો ઉપયોગ જાણ્યો. મિની ડ્રાફ્ટરમાં અહીંયા જે આપેલ છે તે કોણ માપક તરીકે પણ ઉપયોગમાં આવે છે. તમે કોઈપણ ખૂણે લાઈન દોરવી હોય તો આ નોબને લૂઝ કરી એંગલ સેટ કરી અને પછી ટાઈટ કરી અને લાઈનો દોરો તો એ એંગલે લાઈન દોરાશે. તો આ પ્રમાણે આપણે ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, ડ્રાફ્ટર, ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ જાણ્યો. ટી સ્ક્વેર છે એ લાકડામાંથી, પ્લાસ્ટિકમાંથી અથવા એક્રેલિકમાંથી બનાવવામાં આવે છે. તેમાં બ્લેડ અને હેડ એમ બે ભાગ હોય છે જે એકબીજાને કાટખૂણે હોય છે અને ટી આકાર બને છે. તે બોર્ડની એબોની એજ ઉપર સરકાવીને હોરિઝોન્ટલ લાઈનો દોરવા માટે ઉપયોગી છે. સેટ સ્ક્વેર છે એ બે સાથે ઉપયોગ થાય છે એટલે એને સેટ કહેવાય. 45 ડિગ્રીવાળું અને 30-60 ડિગ્રીવાળું બંનેમાં એક એક ખૂણો 90 ડિગ્રી હોય છે એટલે એને સ્ક્વેર કહેવાય. બે હોય એટલે એને સેટ સ્ક્વેર કહેવાય. સેટ સ્ક્વેરની મદદથી આપણે કોણ માપકનો ઉપયોગ કર્યા વગર 15ના ગુણાંકમાં ખૂણા દોરી શકાય છે. કેટલાક સેટ સ્ક્વેરની અંદર ફ્રેન્ચ કર્વ પણ અંદર કોતરેલા હોય છે જે આપણે સ્મૂથ કર્વ દોરવા માટે વાપરી શકીએ છીએ. સેટ સ્ક્વેરમાં કોણ માપક પણ આપેલું હોય છે. તેમાં ઇંચ અને mm અથવા સેન્ટીમીટરમાં માપ દોરેલા હોય છે.